જય માતાજી મિત્રો, હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ નાહિયા, જ્યાં મેરડી માતા બિરાજમાન છે ને રાજા ઉદયના લામકા પરિવારનો આજે નવરાત્રિના આઠમના દિવસે નિવેદ છે માતાજીના। તો આપણે જઈશું, માતાજીના દર્શન કરશું અને નિવેદની પ્રસાદી લેશું। તો ચાલો આપણે કરીએ સ્ટાર્ટ અને જઈએ નાહિયા અને કરીએ માતાજી મેરડી માતાના સરસ મજાના દર્શન। તો જો આપણે પહોંચી ગયા છીએ નાહિયા અને આ છે નાહિયાવાળા મેરડી માતાજી। સરસ મજાના વૃક્ષોની છાંય નીચે આવેલું છે મેરડી માતાજીનું સ્થાનક। જો સરસ મજાનું અહીંયા માતાજીનું નાનકડું એવું મંદિર બનાવવામાં આવેલું છે અને એમની બાજુમાં છે માતાજીનો ધ્વજાસ્તંભ, જેની અંદર દરેક ભાવિક ભક્તો જે આવે છે તે માતાજીની ધજા લગાડતા જાય છે અને ઉપર આકાશની માલપા જુઓ માતાજીની સરસ મજાની ધજા ફરકી રહી છે અને એમની ઉપર લખેલું છે માં, અને એની નીચે માતાજીની સરસ મજાની ધજા આપ સાથે વાતો કરી રહી છે અને એમની બાજુમાં જો સરસ મજાનું માતાજીનું મંદિર છે અને મંદિરની ઉપર પણ લખેલું છે નાહિયાવાળા મેરડી માતાજી। તો જો સરસ મજાની આ જગ્યા છે અને તમને મજા આવશે। અને મંદિરની બાજુમાં શ્રીફળ વધેરવાની જગ્યા છે, જે ધજાસ્તંભ છે એમની નીચે છે। તો અહીંયા આપણે શ્રીફળ વધેરશું અને ત્યારબાદ કરશું માતાજીના સરસ મજાના દર્શન। તો જો આપણે શ્રીફળ વધેરી નાખ્યું છે અને જઈએ છીએ માતાજીના મંદિરે। તો જો સરસ મજાનું મેરડી માતાનું મંદિર શણગારેલું છે અને બાળકો પણ પોતપોતાની મસ્તીમાં છે ને જો નાહિયાવાળા મેરડી માતાજી અને આપણે જઈશું અંદર। તો ચાલો કરીએ એન્ટ્રી। તો જો સૌ પ્રથમ સરસ મજાના માતાજીની પ્રતિમાઓ અહીંયા દોરેલી છે અને ઉપર લખેલું છે માં। સરસ મજાનું હવામાન છે અહીંનું ને શાંત વાતાવરણ વચ્ચે આવેલું છે આ મેરડી માતાનું સ્થાનક। ને જો અલગ અલગ ત્રિશૂળ છે અને માતાજીના સરસ મજાના ફોટા પ્રિન્ટ કરેલા છે ને નીચે જે છે આ તે જ મુખ્ય મંદિર હશે, આપણને બહુ માહિતી નથી એટલે વધારે કાંઈ આપણે વિસ્તારથી કહીશું નહીં। ને જો અહીંયા અખંડ દીવો જગ ચાલુ છે અને આપણે પણ કરી લઈએ દર્શન। જો આ અખંડ દીવો ચાલુ છે અને એમની બાજુમાં જો માતાજીની સરસ મજાની સ્થાનક છે અને સરસ મજાના ફોટા પણ પ્રિન્ટ કરેલા છે અને ત્રિશૂળ પણ ઘણા બધા છે। તો જો આ રીતની સરસ મજાની આ જગ્યા છે અને કુદરતના ખોળે આવેલું છે આ નાહિયાવાળા મેરડી માતાજીનું સ્થાનક। તો તમે અને તમારા પરિવાર સાથે પણ સરસ મજાનો અહીંયા આનંદ લઈ શકો છો। અને આ છે બહારનું જગ્યા અને જો આ આપણે નથી કહેતા ધૂળના ધડીમલે માતાજી, તો આ ધૂળનો ધડીમલો જે રાફડો છે ત્યાં પણ માતાજીનું સ્થાનક છે એવું ગણવામાં આવે છે। અને જો આ માતાજીના મંદિરની બરોબર બાજુમાં જ છે અને સરસ મજાના નાહિયા નદીના કિનારે આવેલું આ મંદિર છે। જો આ પશુ પક્ષીઓને પાણી પણ અહીં કુંડા ભરેલા છે સરસ મજાના। અને જો આવું વૃક્ષોથી ભરપૂર અને સરસ મજાના શાંત વાતાવરણ વચ્ચે આવેલું છે મેરડી માતાનું મંદિર। જો અહીંયા ઠંડા પાણીની પણ પીવાની વ્યવસ્થા છે, તો તમે પાણી પીવાની પણ અહીંયા સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ને આ વળની અંદર મહાદેવ શિવ બિરાજમાન છે, તો એમના પણ દર્શન કરી લઈએ। જય ભોલેનાથ મહાદેવ શિવ શંભો। જો સરસ મજાના વડલાના થળિયાની અંદર મહાદેવ બિરાજમાન છે, તો એમના પણ આપણને સરસ મજાના દર્શન થઈ ગયા છે। તો જો આ રીતનો આખો આ નાનકડું એવું ગ્રાઉન્ડ છે જેમની અંદર માતાજી બિરાજમાન છે ને આ વડલો સરસ મજાનો છે જેની નીચે મહાદેવ શિવ બિરાજમાન છે। અને જો અહીંયા આપણે આ થાળની વ્યવસ્થા થવા મળી છે। જો શાકનું કટિંગ થઈ રહ્યું છે અને આ બાજુ બધા અલગ અલગ ચૂલા ચાલુ છે, જેમાં અલગ અલગ બધા નિવેદ બનાવવાના છે જે માતાજીને ધરવાના છે આપણે। અને માતાજીના સરસ મજાના આપણે દર્શન પણ કરશું। જો આપણે પણ લાગી જાય કામમાં, તો આપણે પણ કાપ્યા બટાટા અને કરીએ એવી બધી મદદ, કારણ કે આવ્યા છીએ માતાજીના સ્થાનકમાં, તો આપણે પણ થોડી થોડી મદદ કરવી જોઈએ। જ્યાં પણ જાય જ્યાં થોડી થોડી સેવા આપણે કરવાની જ હોય છે। તો જુઓ કેટલા ચૂલા ચાલુ છે, એટલા બધા નિવેદ અલગ અલગ બનવાના છે જે માતાજીને જવારી અને પછી આપણે પણ પ્રસાદી લેવાની છે ને ત્યારબાદ આપણે જઈશું ઘેરે। જો આ રીતનું શાકનું કટિંગ ચાલુ છે, તો સરસ મજાનું માતાજીની
સાનિધ્યમાં આપણે પ્રસાદી લઈશું. અને જુઓ સરસ મજાનું કામ ચાલે છે ને નિવેદ બની ગયા છે. જુઓ માતાજીને નિવેદ ધરાય છે. જે અલગ અલગ જેટલા નિવેદ બન્યા છે તે બધા માતાજીને નિવેદ ધરવામાં આવે છે. અને આ સમગ્ર જે બધા આવેલા છે છોકરાઓ તે માતાજીના દર્શન કરવા માટે બેઠા છે અને નિવેદ ધરાઈ રહ્યા છે. બધા નિવેદ અહીંયા માતાજીને ધરવાના છે અને ત્યારબાદ આપણે પ્રસાદી પણ લેવાની છે. તો આ સરસ મજાનો આપણને માતાજીના દર્શન કરવાનો લાવો મળ્યો છે. તો તમે પણ તમારા પરિવાર સાથે એકવાર જરૂર માતાજીના દર્શન કરવા આવજો. તમને પણ મજા આવશે અને તમારી સાથે તમારા બાળકોને અને ફેમિલીને પણ મજા આવે એવું સરસ મજાનું કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું છે આ નાહિયાવાળા મેરડી માતાજી. તો જો આ રીતનું આખું ચાલે છે. ચાલો પહેલાં આપણે માતાજીને નિવેદ ધરે છે દર્શન કરી લઈએ અને ત્યારબાદ કરીશું આપણે પણ પ્રસાદી લઈશું. તો જો આ માતાજીના નિવેદ ધરાઈ રહ્યા છે ધીરે ધીરે અને આ બધા છોકરાઓ જ બેઠા છે ને માતાજીના સરસ મજાના દર્શન કરે છે અને નિવેદનું કામ હવે ધરાઈ ગયા છે. તો ચાલો નિવેદ ધરાઈ જાય પછી આપણે પ્રસાદી લેવાની છે. તો નિવેદ ધરાઈ ગયા છે બધા લગભગ તો, અને જે કાંઈ બાકી છે તે નિવેદ ધરાઈ ગયા બધા. અને હવે માતાજીને આપણે નિવેદ જવારી દીધા છે. તો આપણે પણ પ્રસાદી લેવા જઈશું. તો જો આ જેટલા બધા આવ્યા છે એના બધાના ઘરના અલગ અલગ નિવેદ જે બનાવ્યા હોય તે અહીંયા માતાજીને જવારી દીધા છે. અને હવે આપણે માતાજીને જવાર્યા પછી આપણે માતાજીની પ્રસાદી લઈશું અને પછી આપણે ઘર બાજુ જઈશું. તો જો આ અને આ આપણે જે બનાવ્યા એ નિવેદ છે જેમાં રોટલી અને ખીચડી છે. આ બધી ખીચડી છે અને આ ખીચડો છે. એમ બધું અલગ અલગ શાક છે, છાશ છે, એવું બધું અલગ અલગ બધી વસ્તુ બધી બનાવવામાં આવેલી છે. જો આ શાક છે સરસ મજાનું. એમ જેટલું જેટલું જે બધું અહીંયા બનાવ્યું છે તે અહીંયા આપણે પ્રસાદી લેવાની છે. તો આ તો આપણો નાહિયાવાળા મેરડી માતાજીનો વ્લોગ. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. મીડિયાને સપોર્ટ કરો, લાઈક શેર કરો, શું કહેવાનું, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગમાં. જય માતાજી.